નમસ્કાર, પ્રવાસ ડાયરીમાં તમારું સ્વાગત છે। આજે આપણે કેરામાં આવેલા લાખેશ્વર મંદિરની મુલાકાત લેશું, જે ભુજ શહેરથી 21 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિરનું બાંધકામ ખજુરાહોના બાંધકામ જેવું છે અને આ મંદિર લાખા ફુલાણીએ બંધાવેલું હોવાનું માનવામાં આવે છે। કચ્છ, જ્યાં અનેક ઐતિહાસિક સ્થાપત્ય આજે પણ જળવાયેલા છે। કચ્છમાં અનેક પૌરાણિક શિવ મંદિર છે અને તેની સાથે અનેક કથાઓ પણ સંકળાયેલી છે, જે પૈકી ભુજથી 20 કિલોમીટર દૂર કેરા ગામમાં આવેલ એક શિવ મંદિર લાખેશ્વર મંદિર તરીકે ઓળખાય છે, જે 10મી સદીમાં બન્યું છે। આવો જાણીએ આ મંદિરના ઇતિહાસ વિશે। આ ક્ષેત્રના 10મી સદીના બળવાન શાસક લાખો ફુલાણીની રાજધાની કપિલકોટ હાલના આ કેરામાં હતી। ઈસવીસન 1819માં થયેલા વિનાશક ભૂકંપમાં આ મંદિરનો ખાસો ભાગ ધરાશાયી થયો હતો। દસમી સદી પહેલાં ઉત્તર ભારતમાં નાગર શૈલી અને દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો હતા। નાગર શૈલીમાં પ્રાદેશિક શૈલી ઉમેરાતા તેને ચૌલુક્ય શૈલી તરીકે ઓળખવામાં આવતું હતું। ગુજરાતમાં ચૌલુક્ય શૈલીના અનેક પ્રાચીન મંદિરો છે। કેરાનું લાખેશ્વર મહાદેવ શિવ મંદિર પણ ચૌલુક્ય શૈલીનો અદ્ભુત નમૂનો છે। આ મંદિર પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલું છે। આ મંદિર પ્રચુર માત્રામાં સ્થાપત્યથી ભરેલું છે અને અદ્ભુત અલંકૃત રચના ધરાવે છે। એ સમયે લાખા ફુલાણીએ શિલ્પશાસ્ત્રીઓ અને કારીગરોને કચ્છમાં આશ્રય આપી આવા સુંદર સ્થાપત્યનું નિર્માણ કર્યું હોવાનું પણ કહેવાય છે। તે સમયના કારીગરો સખત પથ્થરોમાં કોતરકામ કરવામાં કેટલા નિપુણ હશે એ આ પ્રાચીન મંદિરના સ્થાપત્યોને જોઈને કહી શકાય છે। અતિ પ્રાચીન લાખેશ્વર મહાદેવના મંદિરને ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે। લાખા ફુલાણી વિશે એમ કહેવાય છે કે પલાણી હીરે જડી, સુરત પંચાણી, પશ્ચિમ હિન્દ્રો પાતશાહ લાખો ફુલાણી।